કન્જક્શન પછી એડિટિંગનો પ્રશ્ન આવશે ગ્રામરમાં. રીરાઇટ ધ પેરેગ્રાફ સિલેક્ટિંગ ધ કરેક્ટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા શબ્દો દ્વારા સાચા શબ્દો દ્વારા ખાલી જગ્યા પૂરો. તમને ખાલી જગ્યા આપી હશે, પછી 3 શબ્દો આપ્યા છે, એમાંથી સાચો શબ્દ તમારે લખવાનો છે. જેમ કે જોન વોઝ એ ગ્રેટેસ્ટ હન્ટર ઓફ હિઝ ટાઈમ, તો ગ્રેટ આવે સાચું છે. જોન વોઝ એ ગ્રેટ હન્ટર. ગ્રેટર હન્ટર ન કહી શકાય, ગ્રેટેસ્ટ હન્ટર ન કહી શકાય. જોન વોઝ એ ગ્રેટ હન્ટર. હી ફાઉન્ડ ધ જંગલ ઓફ આફ્રિકા વેરી ઇન્ટરેસ્ટિંગ. બરોબર, ઇન્ટરેસ્ટેડ અને ઇન્ટરેસ્ટિંગ છે, એમાંથી ઇન્ટરેસ્ટિંગ આવશે. ઇન્ટરેસ્ટિંગ. હી વોઝ ઓલ્સો નોન ફોર હિઝ kindly. He was also known for his kindness and generosity. તો પહેલા ઓપ્શનમાં આવશે ગ્રેટ, બીજા ઓપ્શનમાં આવશે ઇન્ટરેસ્ટિંગ અને ત્રીજા ઓપ્શનમાં આવશે કાઇન્ડનેસ. બીજું છે એમાં છે ધ ખાલી જગ્યા ગુડ બેટર બેડ વે ટુ એવોઇડ સ્ટ્રેસ ઇઝ ટુ લર્ન બરોબર છે. તેમાં ગુડ, બેટર અને બેસ્ટ આપે. ધ બેસ્ટ વે ટુ એવોઇડ સ્ટ્રેસ ઇઝ ટુ લર્ન. બરોબર છે. ધ બેસ્ટ વે, સારામાં સારો રસ્તો છે સ્ટ્રેસને દૂર કરવા માટેનો લર્ન. એમાં 3 ઓપ્શન આવે. લર્ન પછી પણ ખાલી જગ્યા છે, એમાં વાય, હાઉ અને વોટ આપેલા છે. હાઉ ટુ રિલેક્સ, બીજી ખાલી જગ્યામાં આવશે હાઉ. પછી ત્રીજી ખાલી ફાઇન્ડ એક્ટિવિટીઝ ધેટ ગીવ યુ જોયફુલ ન કહી શકાય, જોયસ ન કહી શકાય, જોય જ કહેવું પડે. ફાઇન્ડ એક્ટિવિટીઝ ધેટ ગીવ યુ જોય. એવી એક્ટિવિટી પસંદ કરો કે જે તમને આનંદ આપે. કિંગ મિદાસ વોઝ વેરી, આમાં 3 ઓપ્શન આપ્યા. રીચ, રિચનેસ, રિચલી. રીચ ઓપ્શન સાચો છે. કિંગ મિદાસ વોઝ વેરી રીચ. હી લીવ્ડ ઇન એન ઇમ્પ્રેસિવ પેલેસ. ઇમ્પ્રેસિવ પેલેસ આવશે. હી હેડ એ ડોટર હુ વોઝ વેરી બ્યુટીફુલ. બ્યુટીફુલ જ કહેવું પડે. બ્યુટીફાય કરવું ન થઈ શકે, બ્યુટી ન થઈ શકે. બ્યુટીફુલ ઇઝ ધ રાઇટ આન્સર. આ 3 શબ્દના જવાબ તમે સાચા લખો એટલે 3 માર્ક તમારા રોકડા થાય છે. વેલ્સ આર, એમાં 3 ઓપ્શન અવર, આર અને અવર. અવર, આર અને અવર એમ છે. અવર એટલે કે અમારી, આર એટલે બહુવચન અને અવર એટલે કલાક. તો એમાં આર આવશે પહેલામાં. વેલ્સ આર ધ લાર્જેસ્ટ એનિમલ ઇન ધ સી. ધેર, પછી 3 ઓપ્શન આપ્યા છે, એની પછી ચોથી ખાલી જગ્યામાં સી. ધેર લંગ્સ એઝ વેલ એઝ સ્ટમક આર, એમ ખાલી જગ્યા આપી છે. તો એમાં આવશે ધેર લંગ્સ. ધેર તેઓના ફેફસા, લંગ્સ. ધેર લંગ્સ આર, ધેર લંગ્સ એઝ વેલ એઝ સ્ટમક્સ આર સો લાર્જ એઝ ધ રૂમ્સ ઇન અવર હાઉસીસ. તેમના પેટ અને ફેફસા એટલા મોટા હોય છે કે જે આપણા રૂમ જેવડા હોય છે. તો 100 આવશે એમાં ત્રીજામાં. ત્રીજી ખાલીમાં 5મા નંબરની એક્સરસાઇઝ. ધ હિમાલયન્સ આર બ્યુટીફુલ માઉન્ટેન્સ. હિમાલય છે એ સુંદર પર્વતો છે. માઉન્ટેન એટલે કે પર્વત. તો હિમાલય એક પર્વત નથી, હિમાલય પર્વતોનો ઘણો સમૂહ છે. તો માઉન્ટેન્સ એમાં એપોસ્ટ્રોફી આપ્યો એ ન કહી શકાય. ટુ ધ નોર્થ ઓફ ઇન્ડિયા ધ સ્ટ્રેચ ફોર 2000 miles from Kashmir to Assam. ધે સ્ટ્રેચ, તો ક્યાં સુધી વિસ્તાર પામેલા છે? તો કે એમાં ફોર, FORE 4 એટલે ઈ નો થાય. FOR 4 ઈ થશે. FOUR 4 ન કહી શકાય. ધે સ્ટ્રેચ ફોર FOR 4 2000 miles from Kashmir to Assam. તો ક્યાં સુધી? કાશ્મીરથી અસામ સુધી, કાશ્મીરથી આસામ સુધીના વિસ્તારમાં ફેલાયેલા છે.
The tops of the mountains are covered with snow. With snow. By snow ન કહી શકાય, from snow ન કહી શકાય, with snow throughout the year. આખું વર્ષ તે બરફ આચ્છાદિત રહે છે, એટલે with કહેવું પડશે. છઠ્ઠું આવ્યા, દ્રોણાચાર્ય taught the Kauravas and the Pandavas, અને કહેવું પડશે and the Pandavas archery. એકલવ્ય was a tribal boy. એકલવ્ય છે એ નીચ જાતિનો હતો. He was keen to learn archery from Dronacharya. He was keen, તે ખૂબ જ આતુર હતો, ખૂબ જ તલપાપડ થતો હતો. ટુ લર્ન, તો TO2 આવશે, TOO2 નો આવે, TWO2 હોય નો આવે. ટુ લર્ન આર્ચરી ફ્રોમ દ્રોણાચાર્ય. Did you know that Alexander Graham Bell had failed hundreds of times? Do you know, શું તમે જાણો છો? સાદા વર્તમાન કાળ. Did you know? Did આવી ગયું, ભૂતકાળનું વાક્ય છે તો નો જ આવશે. Did you know that Alexander Graham Bell had failed hundreds of times before he finally invented the telephone? બરોબર છે. તો એમાં ત્રણ ઓપ્શન આપ્યા છે, after, when, before he finally invented the telephone. Remember, no one has exactly the same gifts, skills and ideas that you have. No one has exactly the same. કોઈ પાસે તમારી જેવી, તમને જેવું ભગવાને આપી છે ભેટ અથવા તો કૌશલ્ય, તેવું બીજા પાસે નથી. તો આમાં સેમ આવશે. સેમ ન કહી શકાય, સેમ ન કહી શકાય, સેમ જ આવશે. Same gifts, skills, that ideas that you have. આઠમું, our heart is a માર્વેલ પંપ ન કહી શકાય, માર્વેલ ખોટો સ્પેલિંગ, માર્વેલસ પંપ એમ કેવું પડે. ભવ્ય પંપ છે માર્વેલસ. તો ભવ્ય પંપ છે જ્યાં સુધી આપણે જીવીએ છીએ ત્યાં સુધી બ્લડ આપણા મસ્તિષ્કમાં પંપ કર્યા કરે છે. Our heart is a marvelous pump. It works with great efficiency. Efficient no આવે, effect no આવે, efficiency. It pumps blood into the complex network of tubes. Complexity ન કહી શકાય, કોમ્પ્લેક્સ જ કહેવું. ગૂંચવાડા ભરેલી આપણી જે બ્લડ લાઇન્સ હોય છે તેમાં તે પંપ કર્યા કરે છે બ્લડ. કોમ્પ્લેક્સ જ સાચો જવાબ આવશે. 9મા નંબરનું, ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી, આ પાઠ આપણે શીખી ગયા છીએ એટલે આપણે સરળ રહેશે. ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધોઝ ડેઝ. હી વોઝ ઇન ટુ હિઝ 6th days of overtime. When he was working with full concentration, જ્યારે તે ખૂબ જ ધ્યાનપૂર્વક કામ કરતા હતા, an angel appeared there. એક દેવ ત્યાં ઉપસ્થિત થયો. તો 8મા નંબરમાં પહેલામાં ઓપ્શન 9મા નંબરમાં આવ્યા આપણે, ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી. એમાં એક્સ્ટ્રીમ, એમાં 3 ઓપ્શન આપ્યા છે, એક્સ્ટ્રીમલી એમાંથી લેવાનું છે. બરોબર છે. હી વોઝ ઇન ટુ હિઝ 6th, SIXTH. બરોબર. 6 days, એમ 6 ડે નો કહી શકાય, 6 છઠ્ઠા દિવસમાં. તો 6 કયો તો 6 days કરવું પડે. બરોબર, એટલે 6th કરવું પડશે. 6 day of overtime. When, કે જ્યારે. વાય એટલે શા માટે, તો એમ ન કહી શકાય. વોટ હી વોઝ વર્કિંગ, એ ન કહી શકાય. વેન હી વોઝ વર્કિંગ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન, જ્યારે ખૂબ ધ્યાનપૂર્વક. એન્ડ એન્જલ એપિયર્ડ ધેર. 10મું, ધ પુઅર ચિલ્ડ્રન હેડ નો વેર ટુ પ્લે. આમાં પુઅરનો અર્થ દુઃખી થશે. દુઃખી બાળકો ક્યાંય રમવાના હતા નહીં. They
tried to play they tried to play on the road. The poor children had nowhere to play. They tried to play on the road. On the road. પછી ખાલી જગ્યા આપી છે but and અને so. But the road was very full of stones. પરંતુ રસ્તો જો હતો તે પથ્થરોથી ભરાયેલો હતો. બેઝિકલી તમે જુઓ તો આ પાઠ જે છે એ જાયન્ટ્સ ગાર્ડનમાંથી લેવામાં આવ્યો છે, જે તમે પહેલાંના ઓલામાં લેવામાં આવતો, પહેલાંના કોર્સમાં આ પાઠ હતો. જાયન્ટ્સ ગાર્ડન બહુ સરસ પાઠ છે, બાઇબલમાંથી લેવામાં આવેલો છે. કેન યુ ટેલ ધ ડિફર નો કહી શકાય, ડિફરન્ટ નો કહી શકાય, ડિફરન્સ કહેવું પડશે. કેન યુ ટેલ મી ધ ડિફરન્સ બિટવીન a bee and a wasp? At first, sight no કહી શકાય, sight, SIGHT, sight. At the first sight, these little creatures are quiet. QUIET. E no કહી શકાય, quit કહી ન શકાય, QUITE, quiet, like each other. 12મો એક્સરસાઇઝ છે you bury the treasure but it trouble you all time. he ન કહી શકાય, ટ્રેઝર છે ખજાનો, તમે ડાટ્યો છે, તમે ખજાનો ડાટ્યો છે. it troubled you all the time. it didn't give you any many કે some rest નો કે any rest. now no matter what you want have to worry about something robbing it. From, for, from, by, from, robbing it from. કોઈ લૂંટી ન જાય તેમની તમને ચિંતા રહે છે. પછી 11 થયા, 12 થયા, 13મું આવ્યા. The tiger is the national animal of India. It likes to hunt alone. It likes, આપણે એસ પ્રત્યે સાદા વર્તમાન કાળનું છે. It likes to, likes ને લાઇક આપેલું છે તો એમાં આવશે likes. It likes to hunt alone. Usually it hunts at બરોબર છે. it hunts at night. It hunts at night. મોટે ભાગે તે રાત્રે શિકારે. and can see very well in the dark. અને અંધારામાં પણ સારી રીતે જોઈ શકે છે. અંધારામાં એની આંખો ચમકતી હોય એને આધાર, અંધારું એટલે સાવ અંધારું નહીં પણ ચંદ્રમાનો આછો પ્રકાશ હોય એમાં એને સ્પષ્ટ દેખાય અને એ રાત્રે શિકાર કરે. અને તમને જાણીને આશ્ચર્ય થશે મિત્રો કે અમે ભણતા ત્યારે એક પાઠમાં આવતું કે જ્યારે 20 વાર એ પ્રયત્ન કરે ને શિકાર કરવાનો ત્યારે એને 1 વાર સફળતા મળે. એક વાઘ હોય એ દિવસે 20 વાર પ્રયત્ન કરે ત્યારે 1 વાર એને સફળતા શિકાર પ્રાપ્ત કરવામાં થતી હોય છે. A rabbit was very proudly નો કહી શકાય, પ્રાઇડ નો કહી શકાય, પ્રાઉડ જ કહેવું પડે. proud of being able to run fast. One day it saw a tortoise whom was moving very slowly. સ્લો આપ્યું છે, નો કહી કે સ્લોલી, સ્લોનેસ નો કહી શકાય. whom was moving very slowly. Suddenly, 15મી એક્સરસાઇઝ. Suddenly some robbers jumped out of the bushes. SOME, some robbers, someone નહીં, some નહીં, some robber bushes. The merchant was tired and could not fight them. તેમની સાથે લડી શકે. So he
So the robbers quickly robbed him of all his money and left him in the jungle. બરોબર. તો આમાં પહેલી ખાલી જગ્યામાં someone આપેલું છે તો એવું નથી થતું. તો એમાં suddenly some some robbers jumped out of the bushes એટલે કે જાડીઓમાંથી. The merchant was tired and could not fight. વેપારી હતો, થાકી ગયો અને લડી શક્યો એમ તેમ હતો નહીં તે લોકો સાથે. So the robbers quickly robbed him and all his money and left him in the jungle. અહીંયા 15 એક્સરસાઇઝ પૂરી થાય છે. આટલું આજે અહીંયા રાખી દો. આગળની એક્સરસાઇઝ હમણાં હું તમને કહું છું.